બાપ માન્યો કે નહીં માન્યો? મોન જ ન તાર ચો જાય. જવાદાર આજકાલના છોકરાઓના મા બાપને શું થઈ ગયું છે? આ છોકરા અને છોકરીઓ પ્રેમમાં પડે, પછી ભાગી જાય અને પછી મા બાપ ફરિયાદ લખાવા આવે. એના કરતાં પહેલેથી જ આ છોકરીઓ માની જતા હોય, ખબર છે કે પાછી નહીં વળવાની, પ્રેમમાં પડી જ છે, તો પરણાઈ દેતા તો મોભે મોભ રહે ને બધું. મારે પરણવાનું બાકી જ છે મેડમ. તને કોઈ હાલવાનું નહીં, તું લઈને ભાગી જ જા ભાઈ. મેડમ મારો કૂતરો કઈ ભાગી ગયો. જો જમાદાર, આ કૂતરો કૂતરીને લઈને ભાગી ગયો, કાલે પાડો પાડીને લઈને ભાગી જશે. આવું ને આવું ચાલશે ને તો આખી દુનિયામાં ભાગમ ભાગી મચી જશે અને એક દાડો તમે ભાગી જશો. તમે નહીં ભાગી જાઓ મેડમ? આ ભાગવાનો કિસ્સો તમારું સુધી રહેવા દો, બરાબર? મારો કૂતરો કઈ ચાલ ચલગતનો ખરાબ નથી. ઓ બેન, એ અમે નક્કી કરીશું કે ચાલ ચલગત એની કેવી છે. તમે બેસો, બતાવો એનો કઈ ફોટો બોટો છે? હા છે ને ફોટો. એટલે આ ભાગી ગયો છે એમ ને? જો છે તો ઉપાડો મેડમ. હો પછી શાનો ઝાલ્યો રે? બૈરા તો છેડતી કરો તો માર ખા ભાઈ. અચ્છા ગુનો દાખલ કરો. જો ભાઈ પહેલા તો શાંત થઈ જા, અને આ તારા બૈરાએ તને મારે ને એનો કોઈ ગુનો ના બને. એવું છે? જો ભાઈ એ તો એમનો અધિકાર છે મારવું એ, આ તને ધોવો એ, કેમ કે એ કપડાં ધોવે, વાસણ ધોવે, એટલે આ એ અધિકારમાં આવે. એ તો બધું હું થયું છું. અરે મેડમ, પહેલા ફરિયાદ મેં નોંધાવી છે તો પહેલા મારું કામ પતાવો ને. એટલે ભાઈ તમારો કેસ તો થઈ ગયો ને, કૂતરો ખોવાઈ ગયો તમારો. અરે એની સાથે મારો ઘરવાળો પણ ભાગી ગયો છે. ઓ ભાઈ તું શાંત રહે ને. ઘરવાળો ભાગી ગયો? હા જમાદાર, આપણે કીધું ને સવારે હમણાં વાત કરી ને એવું જ છે. સાચી વાત છે મેડમ. પહેલા એમનો ફોટો બતાવો. હા હા તું શાંત રહે, પહેલા એમનું સાંભળી લો. જો મેડમ. અચ્છા, તો આ તમાર ધણી છે? હા. જો આ લાંબા લાંબા વાળવાળા જટિયારા છે. જમાદાર, એક કામ કરો, તમે તપાસ કરો કે આજુબાજુમાંથી કોઈ કૂતરી તો ગાયબ નહીં થઈ ને? શોધવા મળું. પાછી બીજી તપાસ કરો કે આજુબાજુમાંથી કોઈ ડોહી તો ગાયબ નહીં થઈ ને? શાંતરેન ભાઈ, હા આ તમારા ઘરવાળા ભાગી ગયા, એ દુર્ઘટના કેવી રીતે બની? એમાં મેડમ એવું છે ને કે સવારે કૂતરાને લઈને ફરવા ગયા, પછી આયા જ નહીં. તો તમને લઈને નહીં જતા? જાય છે ને, પણ આજે એ એકલા કૂતરાને લઈને ગયા. અચ્છા, પછી આયા નહીં એમ? પછી આયા નહીં. અચ્છા, હવે કૂતરો પહેલા શોધવાનો છે કે તમારા ઘરવાળાને? કૂતરો પહેલા શોધી કાઢો. આ ઘરવાળો તો છે ને 7-8 દિવસ પછી મળશે ને તો વાંધો નહીં. સારું, તો પહેલા કૂતરો જ શોધીશું. હા, લો જાઓ હવે શાંતિથી તમે. સારું. મેં તને કીધું બેસવાનું, હવે બેસ. જો ભાઈ, આ મોટો કેસ આવ્યો બરાબર, એ પતો ને પછી તારો કેસ સોલ્વ કરું. ત્યાં સુધી તારે મેં કીધું ને તને કે ત્યાં સુધી એવું કશું નહીં કરવાનું જેનાથી તાર બૈરું તને મારે. એનું બધું કહેલું કરવાનું, એટલે તને માર નહીં પડે. જાહેર વગેરે કૂતરો કરતો મારી વેલી થઈ. જમાદાર, બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ આવ્યો છે. હા, બે ભાગેડું બોલો. હા, કૂતરો ને એક માણસ. સાચું કહું તો આ મામલો છે ને એ લવ લપાડાનો જ છે. પણ મેડમ આ માણસ ને કૂતરાને ચમનો લવ થાય? ઓ બે અલગ અલગ કેસ છે. કૂતરા ને કૂતરા જોડે પ્રેમ છે અને આ ભાઈ ને બૂન જોડે પ્રેમ છે. સમજણ પડી? અચ્છા, એટલે હવે મારે શું કરવાનું? તપાસ કરવાની તમારે. અને તપાસ કેવી રીતે કરવાની? તમારા જે કૂતરો જ્યાંથી ગાયબ થયો છે ને ત્યાં આજુબાજુના મોહલ્લામાં બધે જોઈ લેવાનું કે કોઈ કૂતરી ગાયબ થઈ શકે નહીં. એ તો હેલું છે, એ તો જોઈ લઈશ. બસ અને પેલા માણસનું સેમ આજુબાજુ જોઈ લેવાનું કોઈ બઈ ગાયબ થઈ શકે નહીં. અને જો ગાયબ થયું હોય ને તો આપણે તપાસ કરવાની. તપાસ કેવી રીતે કરવાની કે એના ઘરનાઓને ખબર ના પડવી જોઈએ, અને બને ને તો એનો ફોટો લઈ આવવાનો એ બેનનો. હવે પડી? અને હા, ફોટો એમના ઘરવાળાઓ જોડથી માંગીને નહીં લાવવાનો, આજુબાજુવાળા ચોથી માંગીને લાવવાનો. એનો કોઈક લવર હશે ને એની જોડે માગી લઈશ. હો મેડમ? આ લવર જોડે ભાગી ગઈ છે એની તો મોકણ છે. કોઈના કીધા વગર આજુબાજુવાળા જોડેથી માંગીને લાવવાનો. બરાબર? તપાસ કરો બરાબર. તપાસ ચાલુ. ના ખબર પડવી જોઈએ.
કરી દઉં, તપાસ ચાલુ કરી દઉં હા જાઓ. તાત્કાલિક ધોરણે. બોલો જમાદાર, શું કર્યું? મેડમ 3 કૂતરીઓ નાઠી છે, એક નહીં. મારો બેટો કેટલો લફંગો છે. આ જેવો એનો માલિક લફંગો ને એવો જ આ કૂતરોય લફંગો. આ માલિકનું જોઈ જોઈને શીખ્યો હોય ને. હા અને આ પેલી ડોહીઓ તો 3 નહીં ભાગી ગઈ ને. એટલે બઈ તો એક જ ગાયબ થઈ છે, પણ મેં એવું જોયું છે મેડમ કે માથા ભારે હતી અને રોજ એના ઘરવાળો ઝઘડા કરતી હતી. અચ્છા, હા માથા ભારે શક નહીં એ તો હવે પકડાય પછી ખબર પડે. પણ મેઇન મુદ્દાનું કામ કર્યું કે નહીં? ફોટો બોટો લાયા કે નહીં? લાયો ને. ઘરવાળાઓ જોડથી નહીં માંગ્યો ને? અરે ના ના મેડમ, આ એન બાજુવાળી જો સેલ્ફીઓ લેતી હતી જો પકડેજી. આમાંથી કઈ છે? આ આ આ આર્યા તો નહીં ને? ના ના, ઓની જોડે હું ફોટો લાવ્યો હતો એટલે આ. બરાબર. દેખાવમાં તો માથા ભારે લાગે છે આડી. હા ચંડ છે. ફોટો જોઈને જબરું તમે તો કાઢ નાખી ચંટ છે. એક્સપિરિયન્સ બોલતા. જમાદાર એક કોમ કરીએ, હા એક નાનો રાઉન્ડ મારી લઈએ. આવ. એમાં શું છે, આપણે થોડા પગે છૂટા થાય અને કોઈક ભાડે મળી જાય આપણે. હા એ વાત સાચી હો. હે ને? હા તો પેલા કોન્સ્ટેબલ છે ને બીજા એમને કો કઈ બેસે, આપણે રાઉન્ડ મારી આવીએ. કહી દઉં અભી હાલ. ઓ નાગજી કાકા, મોબાઈલ કાઢો. કેમ બેન અહીંયા એકલી બેઠી છું? બસ મારા પિયરથી મારા ઘેર જતી હતી. પિયરથી ઘેર જતી હતી. પિયર કઈ આવ્યું? વિજયનગર. અને સાસરી? ચોરીવાડ. ચોરીવાડની. ચોરીવાડમાં કયું ફળ્યું? રામ મંદિરની પાછળ. અચ્છા, તો પિયર સાસરી જવું છે ને? હેડો અમે ત્યાં જ જઈએ, મૂકી જઈશું. ચલો ચલો, બીસો નહીં, પોલીસ વાળા છીએ, ગુંડા થોડી છીએ. આવો આવો. બેસો બે. પિયરમાંથી સાસરીમાં જતી હતી એમ ને? હા. તો ઘરવાળો છે તારો? એના ઘરવાળો હોય તો જ સાસરી જાય ને. તમે તો એકલી જ ગઈ હતી? હા એકલી જ ગઈ હતી. હવે યાદ કર, એકલી ગઈ હતી કે બેકલી ગઈ હતી? અરે ના મેડમ, હું એકલી જ ગઈ હતી. ઘરવાળા તો ઘેર છે. ઘરવાળાની વાત નહીં કરતી, પેલો છે ને એની વાત કરું છું. કઈ છે? પેલો કોણ? અરે પેલો જાફરાવાળા વાળવાળો છે ને એ ક્યાં છે? કોણ જાફરાવાળો? હું ઓળખતી નહીં, હું તો મારા પિયર ગઈ હતી. જો બેન, આ બૈરા ભાગે ને એટલે પિયરનું નામ લઈને ભાગે, અને આ છોકરીઓ ભાગે ને એટલે આ બેનપણીઓનું નામ લઈને ભાગે. તું કહેતો આ તું કોનું નામ લઈને કઈ ભાગીને ગઈ હતી? આ જાફરાવાળો કઈ ગયો? અરે મેડમ, હું પિયર જ ગઈ હતી. ઓ ભાઈ, તું પહેલા ચૂપ થા અને બેસી જા અને આ બાજુ જોઈ લે. ઓ ભાઈ, ક્યાં લઈ નહીં જવાની. થોડી વાર એને ઓય રહેવા દે ને, તું બહાર જઈને બેસ. અને તારી જિંદગી છે ને એ થોડી ડામાડોળ જ છે. હજી તાર બધું બહુ રડવાનું બાકી છે. આવશે, ઘેર આવશે, અને પૂછપરછ કરવાની છે. ચો જઈ તીન કુની જોડે ગઈ તીન, ચમ આટલી મોડી આવી, બધું પૂછપરછ કર. તું બહાર જઈને બેસ તો. કોઈ પૂછપરછ નહીં કરવી, તું હેડને ભઈલા. અબે દંડો લાવજે. દંડા વગર મોને એમ નહીં આવ્યો. હા ભાઈ, હવે કે બેન કે જટિયાળો ચોસ નહીં તો મારે દંડો ઉપાડવો પડશે. મેડમ, હું પિયર જ ગઈ હતી. અરે આને માનવા જ તૈયાર ના. મેડમ, મારા કૂતરાને શું થયું? બેસો બેન.
જો બેન તમારું કૂતરાનું થશે ત્યાં થશે એટલે પછી થઈ જશે, ચિંતા ના કરો. પણ અત્યારે તો તમારો આ ધણી છે ને એનો કેસ આમ સોલ્વ થવા જ આવ્યો છે. પણ મેડમ મેં તો પહેલા તમને કૂતરો શોધવાનું કીધું હતું. બસ તમે આવું કરો છો ને એટલે જ આ તમારા ધણી છે ને એ બીજે ફોફા મારે છે. સારું તાર મારા ધણીનું શું થયું એનું? તો તમારો ધણી છે ને એ કોકની જોડે આ નાહી જતો અને કોની જોડે નાહ્યો તો કહું? હા આ ઓની જોડે નાહી ગયો હતો. અરે મેડમ આ શું બોલો છો? મેં તમને કીધું ને હું મારા પિયર ગઈ હતી અને તમે હમણાં ઘરવાળા તો જોયા? મારા હાલમાં ગયા એ મારા ઘરવાળા જ છે. હા તો તારો ઘરવાળો હતો એ રડ રડ કરે છે એટલે તું એને રડતો મૂકીને તારા આશિક જોડે ફરવા આવી ગઈ. અરે મેડમ આ તો એક નંબરનો પોમલો છે, બધી વાતમાં રડ્યા જ કરે છે અને મને એવું કે મારી સામે ને સામે બેઠી દે, પિયર ના જતી ક્યાંય ના જતી, આવું જ કર્યા રાખે છે. અને મારા મમ્મીની તબિયત ખરાબ હોય તો મારે પિયર જવું પડે કે ના જવું પડે? મેડમ મારો ઘરવાળો ગમે તેવો દેખાતો હોય પણ કોઈને લઈને ભાગી જાય એવો નહીં. જમાદાર મને આમ હતું કે આ કેસ એકદમ આમ ઉકલાઈ ગયો છે પણ આ તો ઓર ગૂંચવાઈ ગયો. પણ આ બઈ ઉપર મને ભરોસો લાગતો નથી કે પિયર ગઈ હશે. શું કરીએ? એના પિયર ફોન કરાવીએ? આવું કરાવો. હા તો બેન તારી વાત આમ મોની તો લઈએ અમે, પણ આ પોલીસ સ્ટેશન છે એટલે અહીંયા જોઈએ સાબિતી. તો એક કામ કર, તારા પિયર ફોન કરી અને કોકને હોય બોલાય અને સાબિતી અપાય કે તું પિયર જ ગઈ હતી કે બીજે ક્યાંક ગઈ હતી. હા હલો પપ્પા, અહીંયા ચોરીવાર પોલીસ સ્ટેશને આવી જાવ ને. હા હા આવો, આવે જ છે. પપ્પા જ આવે છે ને? હા પપ્પા જ આવે છે. હા તો ભલું પૂછું, કોકને પપ્પા બનાવીને લઈ આવે. સાચી વાત, આપણું કોમ શું શક કરવાનું. છાના રો છાના, આ પોલીસ સ્ટેશન છે, અહીંયા ગાંડા વેડા ના કરો. તમારા લીધે પોલીસ સ્ટેશને આવવું પડ્યું. એટલે ભાઈ તું પહેલા શાંત થઈ જા. તો ભાઈ તું આવ્યો તો ને ફરિયાદ કરવા કે બૈરું મળતું નહીં તો એમને ના લાય બૈરું. મારે બધું સોલ્વ કરવું પડે અહીંયા. એમ ના લાય, અહીંયા બધું પૂછપરછ કરવી પડે, બધી પૂછપરછ પતે પછી તને હું આલું ને. પતશે, તું ચૂપ થઈ જા તો પતી જશે. અલે એક મિનિટ, એમ કેજે અત્યારે બૈરું તને પૂછવા આવ્યું તું પિયર જવું છે એમ? એની માં બીમાર છે એવું કીધું તું? જોયું મેડમ, જોયું. થોડી વાર ચૂપ રહે ને ભાઈ તું. કેટલી વાર તમારા પપ્પાને? હા યાર. નમસ્તે મેડમ. ભાઈ તું શાંતિ રાખ ને, મને પૂછવા તો દે. ભાઈ આ તમારી બેબી છે? હા મારી દીકરી છે. તમારા ઘરે આવી હતી? હા મારા ઘરે આવી હતી ને. અચ્છા, તમારી વાઈફની તબિયત ખરાબ છે હા મારી વાઈફની તબિયત ખરાબ છે એટલે આવી હતી આ? હા અમે જ બોલાવી તેને કે તું આવી જા. અચ્છા તો આવી હતી એમ ને. હા તો કાકા બહાર બેસો 2 મિનિટ, જરૂર પડે એટલે બોલાવું. હા નમસ્તે. હા અરે ભાઈ ઊભો રહે ને, હજી નથી બધું આ ગુજવાઈ ગયેલું છે હજી. જમાદાર ફરિયાદી પહેલા આ હતા બેન, પછી અમની ફરિયાદ આવી. આ તો કેસ સોલ્વ થઈ જાય એવું લાગે છે પણ પેલો કેસ તો ઊભો ને ઊભો જ રહ્યો ને. તું બેસી જા ભાઈ. જો બેન આ બધું એટલું બધું ગોટાળે ચડી ગયું ને એમાં આ બધું થઈ ગયું. હા બાકી અમારા પોલીસવાળાનો સ્વભાવ જ આવો હોય. અમે તમારા ઘરના લોકો હોય ને એના ઉપર આવી રીતે શક કરતા હોય તો થોડું માફ કરજો. હા અને જાઓ તમારા હસબન્ડને લઈને ઘેર. શાંતિ રાખ, હું એને સમજાવી દઉં એટલે જાય નહીં બીજી વાર પૂછ્યા વગર. તમે આમ નસીબવાળા છો તો તમને આવો પ્રેમ કરવાવાળો હસબન્ડ મળ્યો છે. તમને નજરની આમ આગળ થવા નહીં દેતા હે ને, તો શાંતિથી રહો ને. હા અને ભાઈ તને કહી દઉં છું, આ બૈરાને એકાદ દિવસ પિયરમાં જવા દેવાનું નહીં. મને તમને બહુ પ્રેમ કરે છે એટલે એની જોડે જજો. હા એકલા નહીં જવાનું. મેડમ આ લોકોનું કેસનું સોલ્યુશન આવી ગયું. એ લોકોએ તો પાછળથી નંદાઈ હતી ફરિયાદ તો પણ મારા કેસનું શું? અરે તારો કેસે પતી જ ગયો છે ને, તું અહીંયા કેમ પોલીસ સ્ટેશન આવીને બેઠી છું? અલા માં ટોમી આવી ગયો. એ ટોમી બકુડું કઈ ગતું રીતું? એટલે આ છે તમારા? હા આ જ છે. મળી ગયા? મળી ગયા ભાઈ હા તો આ કૂતરો લઈને ચો જતા રહેતા? અરે મેડમ એમાં એવું છે ને કે હું કૂતરા લઈને ફરવા નીકળ્યો તો કૂતરું હાથમાંથી ભાગી ગયું તો બીજા કૂતરાને જોઈ ગયું અને કૂતરાઓ પાછળ દોડ્યું તો હું બી એની પાછળ દોડ્યો. કૂતરાઓ આગળ, આ એની પાછળ, હું એની પાછળ અને સીધો છે ને બીજા ગામમાં જતો રહ્યો. કૂતરો બીજા ગામમાં ગયો તો ત્યાં મળ્યા મારા ભાઈબંધ રમેશભાઈ.
તો રમેશભાઈ કે દેવાભાઈ તમે અહીંયા શું કરો છો? એટલે મેં કીધું કંઈ નહીં, આ કૂતરું યાર મારું ભાગી ગયું તું તેને લેવા આવ્યો છું. અરે કે હવે કંઈ વાંધો નહીં, હવે ખાઈ પીને તમારે શાંતિ જ જવાય છે, હવે ઘેર જ જવું છે ને. તો મેં કહું હા ત્યાં તો હું મેડમ ત્યાં ઊંઘી ગયો. ઊંઘીને હું તો સવારે આવ્યો છું, તો ઘેર આવ્યો ને તો સીધી છે ને અને હોધી તો આ તો કે કંઈ નથી, કે કંઈ કીધું કે પોલીસ સ્ટેશન. સીધું હું પોલીસ સ્ટેશન આવ્યો મેડમ. તો ચિંતા તો થઈ ને, મને જાણ કરીને જવાય ને. હા મોટી ચિંતા થઈ ગઈ. 10 દિવસ સુધી બહાર રહું છું ત્યારે ચિંતા નહીં આવતી હે, અને આજે ચિંતા આવી ગઈ એક જ દિવસ. ઓ તમારી ચિંતા નહીં, અમન મારી ટોમીની ચિંતા હતી. ખબર છે, ટોમીની ચિંતા છે, મારી ચિંતા છે નહીં. જો મેડમ જો છે ને હા ડોહી, હવે આ મળી ગયા ને કૂતરો ને આ ભાઈ બે મળી ગયા ને, હા. હવે લઈને ઘેર જાઓ હવે. હા હા જવું જવું અને ચાલો. હવે ભાઈ એક મિનિટ, આ બધો વેશ છે ને એ થોડો સુધારો, કેમ કે આ તમારો ફોટો જોયો ને તો એવું લાગતું હતું કે આ કોઈ ગુનેગાર છે, અને આવો નવો વેશ રાખશો ને તો કોઈ પોલીસ વાળા છે ને તમને અંદર ગાળ દેશે. પણ જો મેડમ તમને કહું, આ વેશ એટલા માટે જ બનાવ્યો છું, હું તો બાવો બનવાના ફિરાકમાં છું. આ છે ને ટોમીને પ્રેમ કરે છે, મને કદી ખાવાનું ને નહીં હાલતી મને બરોબર. ધણીને પ્રેમ કરો, હા કૂતરાને તો પછી કરાય, એમના હાચવો, નહીં તો નાહી જશે કોક વાત. એ રહેજો કૂતરા જોડે આખી જિંદગી. હેડો હવે ઘેર જાઓ. હેડ હવે યાર, મોટી ગોઠવાની આખરી પડી હતી તે. લે તારો ટોમી લઈ જા, લઈ જા. અરે હાથે છે પાછો નાહી ના જતો. ઉભો થા, ચાલ હેડ. ચાલ ઉભો થા કહું છું. ચાલ ચાલ ચાલ. જમાદાર, આજે એકદમ આમ કેસ ઉકલી જાય એવો દિવસ લાગે છે. હા. બધા કેસ એકદમ ફટાફટ ઉકલી ગયા. ફટાફટ. અને ગંદે નહીં મારતી. આબુ બદલી ના કાઢ્યો મેડમ. ચલો હવે એક રાઉન્ડ મારી લઈએ. હવ હેડો મેડમ. એમાં થાય એવું કાશું આપણને જોઈને આ ગુનો થતો હોય ને એ અટકી જાય, અને લોકોનો અહીં સુધી આવવું ના પડે. હા હેડો તા. લે હેડો, તમારે થોડુંક શાક લેવાનું છે લઈ લો. આ વર્દી છે ને એ ઉતારીને જજો, અને પૈસા આલજો રોકડામાં, ઉધારમાં ના લેતા.